everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is the managed by Jain Citizens Education Society. Here we are the starts an initiative of the online teaching 2020 to 2021. Today our subject is that the principle of macroeconomics 1 in BCom's M3 department. So let's start. In this video, we are study about the Keynesian theories of employments. Mm, Our first topic is that the explanation of Keynesian's employment theory through the chart. This is our title, and we are study about the employment theory by chart by Keynesians. First is that the effective demand, aggregate production is equal to aggregate income is equal to income of the production. The production creates the income and also provide the employment. એનો મતલબ એવો થાય છે કે ઇફેક્ટિવ ડિમાન્ડ છે ને એ પ્રોડક્શન એગ્રીગેટ પ્રોડક્શન જેટલી હોય છે અને એગ્રીગેટ ઇન્કમ જેટલી હોય છે અને એ જ શીખવાના પર તો એમ્પ્લોયમેન્ટ જેટલી હોય છે. The production creates the income also provide the employment. પ્રોડક્શન છે ઇન્કમ ડેવલપ કરે છે તો કે હા એટલે કે તમે કોઈ શોપ બનાવો છો તો આ શોપ છે એ તમારું શું થયું તો પ્રોડક્શન થયું અને એથી આપણને ઇન્કમ મળવાની છે તો કે યસ એને સેલ કરીને તો કે યસ અને એથી એમ્પ્લોયમેન્ટ પણ ઇન્ક્રીઝ થવાનું છે તો કે યસ સો ધેઝ ફોર આઉટકમ્સ આર ઇક્વલ એટલે કે ઇફેક્ટિવ ડિમાન્ડ એગ્રીગેટ પ્રોડક્શન અને એગ્રીગેટ ઇન્કમ અને એમ્પ્લોયમેન્ટ બધું જ ઇક્વલી હશે એટલે કે પ્રપોર્શનાલિટી દર્શાવે છે એક વધશે તો બધી જ વસ્તુ વધશે અને એક ઘટે છે તો બીજી ત્રણ વસ્તુ છે એ ઘટે છે ઓકે સો from this it can be said that employment depends on the effective demand તો એમ્પ્લોયમેન્ટ છે ને ઇફેક્ટિવ ડિમાન્ડ ઉપર છે એવું કહી શકાય આ ઇક્વેશન મુજબ પછી સેકન્ડ પોઈન્ટ આપણે જાણીએ તો એની વાત કરીએ effective demand is determined by the aggregate supply price and aggregate demand price તો હવે ઇફેક્ટિવ ડિમાન્ડ કાઉન્ટ કરવી હોય તો ક્યાંથી ડિટર્મિનેશન કરી શકાય એનું એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ સાથે અને એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ હોય તો એ કાઉન્ટ કરી શકાય. Keynes believes that aggregate supply price remains constant in short run. તો કેન્સે આપણે કંઈ જણાવ્યું એ મુજબ કે સપ્લાય પ્રાઇસ લાઈન છે ને એ કોન્સ્ટન્ટ રહે છે શોર્ટ ટર્મ માટે તો કે યસ એન્ડ ધ કોન્સન્ટ્રેટ ધ કમ્પ્લીટલી ઓન એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ તો આપણે ઓનલી કોન્સન્ટ્રેટ ક્યાં કરવું પડે તો ડિમાન્ડ પ્રાઇસ છે તેના પર સપ્લાય પ્રાઇસ લાઈન છે એ કેવી હશે તો તે તો કોન્સ્ટન્ટ છે શોર્ટ રન માટે તો કે યસ એટલે કે જે સેકન્ડ પોઈન્ટ આપણને સમજાવ્યો કેન્સે એમ્પ્લોયમેન્ટ માટે તે આ હતો. વાત કરીએ નંબર થર્ડ પોઈન્ટ તો એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ કન્ઝપ્શન એક્સપેન્ડિચર ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર એન્ડ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર તો એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ છે ને એ કોની દ્વારા ડિટરમાઇન કરી શકાય તો જે કન્ઝપ્શન હોય તમારો ખર્ચ છે કન્ઝપ્શન પાછળનો તે ઇન્વેસ્ટમેન્ટ પાછળનું એક્સપેન્ડિચર અને ગવર્મેન્ટ જે ખર્ચ કરે છે એક્સપેન્ડિચર કરે છે તે તો શું થાય છે The Keynes has not taken into consider the government expenditure in the general theory. જ્યારે જનરલ થિયરી હતી ને એની અંદર ગવર્મેન્ટ એક્સપેન્ડિચર છે એને રિમૂવ કરી દેવામાં આવ્યું હતું ઓકે તો એ જ વસ્તુ અહીંયા થાય છે એટલે કે ત્રણ એક્સપેન્ડિચર છે તેને કાઉન્ટ કરવામાં આવે છે જ્યારે એમ્પ્લોયમેન્ટ થિયરી છે તેની અંદર બટ જનરલ થિયરીની અંદર ગવર્મેન્ટ એક્સપેન્ડિચરને રિમૂવ કરી દેવામાં આવે છે. વાત કરીએ નંબર ફોર્થ ધ કન્ઝપ્શન એક્સપેન્ડિચર ડિપેન્ડ્સ ઓન ધ એક્સટેન્ટ ઓફ ઇન્કમ એન્ડ ધ સોસાયટીઝ propensity to consume the Keynes theory is that the short run એટલે કે જે કન્ઝપ્શન છે તમારા એક્સપેન્ડિચર તે ડિપેન્ડ્સ છે કોના ઉપર સોસાયટી પ્રોપેન્સિટીના કન્ઝપ્શન ઉપર તો કે યસ સો ઇટ કેન બી preassumed that consumption expenditure remains constant તો ત્યારે કન્ઝપ્શન એક્સપેન્ડિચર છે કોન્સ્ટન્ટ માનવામાં આવે છે because the propensity to consume does not change in the short run તો પ્રોપેન્સિટી છે શોર્ટ રન માટે ચેન્જ થતી નથી so effective demand obviously result into તો ઇફેક્ટિવ ડિમાન્ડ છે એ પણ તે ચેન્જ થશે નહીં. નંબર ફિફ્થ પોઈન્ટ ડિરાઈવ કર્યો કેન્સે તે છે The investment expenditure is determined by the marginal efficiency of capital and rate of interest. The investment expenditure છે તે કોના ઉપર ડિપેન્ડ થશે તો marginal efficiency of capital MCA અને ઇન્ટરેસ્ટ ઉપર તો contrary the consumption expenditure this expenditure remains very much unstable તો તેના કારણે એક્સપેન્ડિચર છે તે કેવું થશે અનસ્ટેબલ થઈ જશે તો કે યસ એટલે કે એ અવ્યવસ્થિત થશે તો કે યસ એ કાઉન્ટ કરીએ ત્યારે ઓકે ચાલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે
The marginal efficiency of capital is determined by the supply price of capital resource and the estimated the returns to be obtained from the capital resource. જ્યારે capital resource છે તે તમારા દ્વારા ફાઇન્ડ કરવામાં આવે છે તેના દ્વારા તો કે યસ માર્જિનલ એફિશિયન્સી છે તેને. ઓકે, and the marginal efficiency of capital is very unstable factor. The unstable factor છે because કેમ તો કે established the result to be obtained from the capital resource depends on the short run and long run trade presumption in which is the psychological element plays the in a significant role. એટલે કે જ્યારે ક્રેડિટ એક્સપેન્ડિચર છે ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થતું હોય શોર્ટ રન હોય યા શોર્ટ રન યા લોંગ રન માટે કેપિટલ રિસોર્સ છે ત્યારે પ્રિઝમ્પશન સાયકોલોજીકલ ટર્મ્સ છે એ મેઝર કરવામાં આવે છે તે ઇન્ક્રીમેન્ટ થશે બટ એવું સાયકોલોજીકલ આપણે એને મેઝર કરતા હોઈએ છીએ એ ડિપેન્ડ્સ છે તો કે યસ. ચાલો 7 પોઈન્ટ વાત કરીએ તો ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ કેસ પ્રિફરન્સ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે કેસ પ્રિફરન્સ દ્વારા મેઝર કરાય છે. એની અંદર ટ્રાન્ઝેક્શન મોટિવ હોય આપણું, પછી પ્રિકોશનરી મોટિવ અને સ્પેક્યુલેટિવ મોટિવ. તો આપણે ત્રણેય જોઈ ગયા છીએ. ટ્રાન્ઝેક્શન એટલે બેંકની અંદર રહેલા તમારા નાણાં છે એ મની છે ને આપણે ઉપાડીએ છીએ ટ્રાન્ઝેક્શન મોટિવ. પ્રિકોશનરી મોટિવ એટલે તમે કોઈ નવા જગ્યાએ તમે શું કરો છો, નવી પ્લાન્ટ ઓપન કરો છો, નવી ઇન્ડસ્ટ્રીઝને ફાઉન્ડેશન કરો છો તે. અને સ્પેક્યુલેટિવ મોટિવ એટલે શું, તો તે મની છે એ કંટ્રોલ બાય ધ ગવર્મેન્ટ છે, ફિસ્કલ પોલિસી દ્વારા ચેન્જીસ થતા હોય અને ઇન ફ્યુચર જે આપણે પ્રિઝમ્પશન કરીને ઇન્વેસ્ટ કરતા હોય તેને કહેવાય સ્પેક્યુલેટિવ મોટિવ. નંબર 8 ની વાત કરીએ તો અલ્ટિમેટલી તો ધ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ઇઝ ધ ઇન્ડિપેન્ડન્ટ એક્સપેન્ડિચર. ગવર્મેન્ટ છે ને ઇન્ડિપેન્ડન્ટ એક્સપેન્ડિચર છે તો કે યસ ધીસ એક્સપેન્ડિચર is depends independent expenditure in the sense that it does not depends on the private investment like a factor of marginal efficiency of capital and rate of interest. It is the determined more on political consideration than the economic calculation. So yes, and 9 number for easy understanding the Keynes employment theory following the figure is given converting the determining the factor of employment. ઓકે, ચલો હવે લિમિટેશન્સની વાત કરીએ. વોટ ઇઝ ધ લિમિટેશન્સ ઓફ કેસિયન્સ થિયરી? તો કેસિયન્સ થિયરીની જે લિમિટેશન્સ કઈ છે એને આપણે અહીંયા સ્ટડી કરવાની છે. ઓકે, ધ ફર્સ્ટ લિમિટેશન ઇઝ ધેટ ધ પરફેક્ટ કોમ્પિટિશન્સ Keynes theory is based on the unrealistic presumption on the perfect કોમ્પિટિશન્સ તો કે યસ એટલે કે જ્યારે કોમ્પિટિશન્સ હોય ત્યારે પરફેક્ટ તેની અંદર કે જે અનરિયાલિસ્ટિક કામ કરે છે આપણી કેસિયન્સ થિયરી છે તે. ધ ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન્સ the prevail in the economy so it can be implemented practically. તો આ છે ની માત્ર પ્રેક્ટિકલી જ લાગુ કરી શકાય છે, અનરિયાલિસ્ટિક આપણી થિયરી છે એટલા માટે. સેકન્ડ, શોર્ટ ટર્મ એનાલિસિસ. હવે શોર્ટ ટર્મ એનાલિસિસ છે આ રહ્યું કયું કેન્સ થિયરી છે તે. કેમ this theory has been presented the keeping in a view of short term. આ શોર્ટ ટર્મ માટે જ કેન્સે પ્રેઝન્ટ કરી છે તો શોર્ટ ટર્મ જ બતાવવાનું છે તો કે યસ એના કારણે છે એ ત્યાં શોર્ટ ટર્મ માટે જ લાગુ કરી શકાય, લોંગ ટર્મ માટે એને લાગુ કરી શકાય નહીં. સો લોંગ ટર્મ ફેક્ટર હેવ બીન ઇગ્નોર્ડ ઇન ઇટ. તો લોંગ ટર્મ માટે શું કરવું એમ્પ્લોયમેન્ટ માટે તો એ કંઈ અહીંયા જણાવ્યું નથી આ થિયરીની અંતર્ગત. સો ફ્રોમ ધ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ ધીસ થિયરી ડઝન્ટ બીકમ યુઝફુલ. તો ત્યારે એ યુઝફુલ થઈ શકતી નથી. પછી વાત કરીએ નંબર 3 ક્લોઝડ ઇકોનોમી. તો ક્લોઝડ ઇકોનોમી ધીસ ઇઝ ધ થિયરી ઇઝ બેઝડ ઓન ધ ક્લોઝડ ઇકોનોમી પ્રિઝમ્પશન. આ ક્લોઝડ ઇકોનોમી એટલે કે સિંગલ ઇકોનોમી લાઈક ઇન્ડિયન ઇકોનોમી યા ગુજરાત ઇકોનોમી એવી રીતના હોય ત્યારે જ લાગુ કરી શકાય છે. The factor in the import export affecting the employment are not taken into consideration. અહીંયા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની અંદર જે એમ્પ્લોયમેન્ટ જરૂર પડે તેને કન્સિડર કરવામાં નથી આવ્યા. In reality is a very every country there is the inevitable the effect of import and export on the employment. એટલે કે જે અપારદર્શક રીતે આપણને અફેક્ટ કરતા હોય છે જે એમ્પ્લોયમેન્ટ છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના છે તે. અને ફોર્થ પોઈન્ટ ધ કોન્સ્ટન્ટ એનાલિસિસ. આ થિયરી છે ફોર્થ લિમિટેશન હતી કોન્સ્ટન્ટ એનાલિસિસ. ધ કોન્સ્ટન્ટ એનાલિસિસ ઇઝ ધ પ્રેઝન્ટ in the theory in this manner it does not distinguish itself from the classical theory. There is lack of dynamism in the theory because the concept of the time lag has not been taken into consideration. તો આની અંદર ટાઈમ લેગ થી કન્સિડર કરવામાં નથી આવ્યો એટલા માટે ડાયનેમિઝમ્સ આવી ગયું છે. ચાલો નંબર 5 લિમિટેશનની વાત કરીએ તો મોર ઇમ્પોર્ટન્ટ ટુ ઇન્વેસ્ટમેન્ટ મોર ઇમ્પોર્ટન્સ ટુ ગિવન ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન Keynes થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ. એમ્પ્લોયમેન્ટ પાછળ મોર ઇન્વેસ્ટમેન્ટ આપવામાં આવ્યું છે તો કે યસ એ લિમિટેશન્સ છે નહીં. while the sufficient focus is not in laid to the other factor determining the employment. એટલે કે જેની પાસે પૂરતા નાણાં હશે એ તો માત્ર શું કરશે જરૂરિયાત મુજબ જ કામ કરશે બટ જેની પાસે એક્સ્ટ્રા મની હોય એને માટે મોર ઇમ્પોર્ટન્સ થાય છે ઇન્વેસ્ટમેન્ટ માટે તો કે યસ એટલે કે એની લિમિટેશન્સ છે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે.
પછી વાત કરીએ નંબર 6 થિયરી અનયુઝલેસ ફોર ડેવલપિંગ કન્ટ્રી. ડેવલપિંગ કન્ટ્રી છે એની માટે આ અનયુઝલેસ છે, તો કે યસ સોરી યુઝલેસ છે. કેન્સ થિયરી ઇઝ એપ્લિકેબલ ટુ ડેવલપેડ કન્ટ્રી ઓનલી, એટલે કે જે માત્ર વિકસિત દેશો છે એની માટે જ લાગુ કરી શકે, લાઈક અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ચાઇના છે એની માટે. ફોર ધ ડેવલપિંગ કન્ટ્રી લાઈક ઇન્ડિયા, મતલબ વિકાસશીલ દેશો છે જેવા ઇન્ડિયા, ત્યારે થિયરી બીકમ્સ યુઝલેસ, ત્યારે આ થિયરી કામ કરતી નથી. Because in the developing countries there is a no problem in less effective demand. તો ત્યારે ઇફેક્ટિવ ડિમાન્ડ છે એ ઓછી હોય છે, બટ ધ પ્રોબ્લેમ આર લેસ કેપિટલ સોર્સ એન્ડ ડ્યુ ટુ ઇટ લેસ પ્રોડક્શન ઇન ધ પ્રોબ્લેમ. તો એનો પ્રોબ્લેમ લેસ પ્રોડક્શન પણ હોય છે, તો કે ડેવલપિંગ કન્ટ્રીનો. સો ઇન ધ બેકવર્ડ કન્ટ્રીઝ ઓફ ધ પ્રોબ્લેમ ઇઝ કેપિટલ ક્રિએશન ઓફ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એની એવી કંપની માટે કેપિટલ ઇમ્પોર્ટન્ટ બની જાય છે ક્રિએશન કરવું, તો કે યસ. ઓકે ચાલો, તો આપણે આ લિમિટેશન્સ અહીંયા પૂરી થાય છે અને તેની આપણે ચાર્ટ દ્વારા એક કેસિયન્સ થિયરી છે એની સ્ટડી કરી. ઓકે, તો આટલું રાખીએ છીએ. ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે નવા વિડીયોની તકે. થેન્ક યુ વેરી મચ.